પણ ગુડી તને સરકારી નોકરી તારા એટલો વાંધો શું છે? અમારા ટાઈમમાં તો ગુડી અમને એટલે સરકારી નોકરી ના માગાઈ નહોતા આવતા. અહીંયા તો તમારે પેતરા નથી ખૂટતા. શું કઈ પોસ્ટ છે? સરકારી નોકરી હોય ને એટલે પૂછવાનું જ ન હોય. આની વેલા માગવા આવ્યું હતું. છોકરો તલાટી હતો તોય ના પાડી દીધી હતી કહીને. પેલા કે મમ્મી નોકરી વાળો ગોતજે, હવે કે છે સરકારી નોકરી વાળો તો ગોતતા જ નહીં. તો પ્રાઇવેટ માં તો મારે તને દેવી જ નથી. ગુડી જેટલા માગ આવે ને એને તું ના પાડસ, પછી તને સરકારી પટાવાળો હા નહીં પાડે. અત્યારે તો ગુડી સરકારી પટાવાળાની અંગ્રેજી આવડતું હોય, ઈ તને જોઈને કહી દેશે નોટ માય ટાઈપ. આ જો 5 બાયોડેટા તને મોકલું છું, આમાંથી ગમાડી લે, નકર 6ઠા બાયોડેટામાં હું તને પૂછીશ નહીં. જ્યારે હોય ત્યારે ના 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 ચાબા વેડે નથી ખૂટતા. ગુડી લગનની એક્સપાયરી ડેટ વહી જાય ને તારી, ઈ પેલા જટ હા પાડ દે. આમ જો ગુડી તને સરકારી નોકરી વાળાના ફાયદા બતાવું. તાવ આવે તાવનો બાપ આવે, પગાર તો આવે જ. સરકારી નોકરી કરતો હોય ને તો બધા સાઈપ કરે, છીક આવે ને તોય 3 દિનની રજા મળે. સરકારી વાળાને તો પીએફ પગાર બોનસ ને માથે જતા પેન્શન મળે. અને આમ જો તને કહી દઉં છું, મેં તારી કુંડલી ગોરદાદાને બતાવી હતી, એને કીધું છે તારા લગ્ન તો સરકારી નોકરી હારે જ થાશે.